નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ગઈકાલે પૂરી થઈ છે. મતદાન એમ તો ખરેખર જોવા જઈએ તો એસઆઈઆરના અભિયાન પછી જે અપેક્ષા હતી કે વધશે એની જગ્યાએ જોઈએ એવું ધારેલું વધ્યું નથી અને શહેરી વિસ્તારોમાં મતદાન ઘણું નબળું રહ્યું છે. અને ખાસ કરીને શહેરી વિસ્તારોના જે પોશ વિસ્તાર ગણાય એના મતદારો થોડા નિષ્ક્રિય રહ્યા છે, જે મુંબઈમાં પણ થાય છે. મુંબઈ જેવા મોટા શહેરોમાં કોલાબા અને દક્ષિણ મુંબઈના જે પોશ એરિયા ગણાય છે ત્યાં વિધાનસભા, લોકસભા કે કોર્પોરેશનની ચૂંટણીમાં સૌથી ઓછું મતદાન થાય છે. આનો મતલબ એ થયો કે જે ભણેલા ગણેલા લોકો કહેવાય છે, જે આધુનિક કહેવાય છે, એવું મતદાન કરવા માટે એટલા ઉત્સાહિત નથી. એનું કારણ ગમે તે હોઈ શકે, ક્યાં ગરમી વધારે હતી એટલે કારણ હોઈ શકે, ક્યાં એમને કોઈ રસ નથી રહ્યો રાજકારણમાં હોઈ શકે. બીજી તરફ જોઈએ તો મુસ્લિમ વિસ્તારોમાં મતદાન ખૂબ વધારે રહ્યું. એનું કારણ એ કહેવાય છે કે ખોટો ફેક વોટ્સઅપ મેસેજ મુસ્લિમ એરિયામાં ફરતો થયો હતો, જેમાં એવું કહેવામાં આવ્યું કે જો તમે મતદાન નહીં કરો છો તમારું રાશન બંધ થઈ જશે. એટલે મતલબ કે જે ફ્રીમાં સરકાર રાશન આપે છે, અનાજ આપે છે, જીવન જરૂરિયાતની વસ્તુ આપે છે, એ તમને નહીં મળે. લોકોએ આ માની લીધું અને એડહોક 80% વધુ મતદાન થયું. જોઈએ હવે રિઝલ્ટ આવતીકાલે છે, 28 તારીખે છે અને પરિણામો શું આવે છે. પણ એક શરૂઆતના જે ટ્રેન્ડ છે એ પ્રમાણે ભાજપ જીતી જશે એ નક્કી છે. બીજા નંબરે કોંગ્રેસ આવે કે આમ આદમી પાર્ટી આવે, એક કટોકટ એમની વચ્ચે સ્પર્ધા છે. આ બાબતે આપણી સાથે ચર્ચા કરશે જાણીતા પત્રકાર કિરીટભાઈ ત્રિવેદી. કિરીટભાઈ, આપનું સ્વાગત છે. જી, ધન્યવાદ સાહેબ. કિરીટભાઈ, કાલે ઇલેક્શનમાં જે આપણે ધારતા હતા એટલું મતદાન વધારે નહીં થયું, પણ ભૂતકાળમાં પણ આપણે જોયું છે કે વિધાનસભાની, લોકસભામાં પણ દક્ષિણ ગુજરાતમાં કે અમદાવાદ કે રાજકોટ જેવા શહેરોમાં પણ જ્યાં પોશ વિસ્તાર હોય છે, આધુનિક વિસ્તાર હોય છે, હિન્દુ બહુમતીવાળો વિસ્તાર હોય છે, ત્યાં મતદાન રિઝનેબલ રહે અથવા તો એવરેજ રહે છે. જે આપણે ગરીબ વર્ગ છે એ વર્ગમાં, મુસ્લિમ વર્ગના વિસ્તારોમાં ઘણી વખત મતદાન વધારે થતું હોય છે. આ પણ એક ટ્રેન્ડ ખરેખર સમાજ માટે એક જોખમી છે, કારણ કે ભણેલા ગણેલા હોય તો વધારે અવેર થઈને મત આપવા જોઈએ, પરંતુ હંમેશા એ વિસ્તારોમાં મતદાન ઓછું જ રહે છે. આખા ગુજરાતની વાત કરીએ. જી, ચોક્કસ. આખા ગુજરાતની અંદર સાહેબ આપણે જોઈએ આંકડા જે સામે આવી રહ્યા છે એના પ્રમાણે આપણે જો વાત કરીએ તો ગામડાઓની અંદર અને ટ્રાઇબલ બેલ્ટમાં એમાં મતદાન 70% થી 80% સુધી થયું છે. બેઠક ગમે તે હોય, તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય, વોટ એવર ગમે તે બેઠક હોય કે નગરપાલિકાની હોય કે મહાનગરપાલિકાની હોય. બીજી તરફ આપણે કહ્યું કે શહેરના પોશ વિસ્તારની અંદર સાહેબ, કાલ રવિવારનો દિવસ હતો, આટલી બધી કાળઝાળ ગરમી હતી. ઘણા બધા અમારા વિસ્તારના, રાંદેર અડાજણ વિસ્તારના ઘણા બધા પરિવારો શનિવારે સાંજથી જ દમણ જતા રહ્યા હતા. મતદાન કરવું જ નથી. ઘણા બધા પરિવારો, સંખ્યાબંધ. ભાઈ, એક દિવસની સરસ મજાની છુટ્ટી છે, બધે માહોલ ખુલ્લો છે, બધા ચૂંટણીમાં વ્યસ્ત છે. દમણ જઈને એન્જોય કરો, દમણ જઈને રોકાઓ શાંતિથી, રાત્રે મોડી રાત્રે પાછા આવો, આજે સવારથી કામે લાગી જાઓ. ભણેલા ગણેલા લોકો મતદાનથી વિમુખ થયા છે તો એનું કારણ સૌથી મોટું હોય, એક તો પહેલા એમને કોઈની પડેલી નથી. આ બહુ એક માનસિકતા સમજવા જેવી છે કે ભાઈ આપણે જયારે કામ પડશે રાજકારણીઓનું કે સત્તાધીશોનું તો આપણે પૈસાના જોરે કરાવી લઈશું, આપણી લાગવગના જોરે કરાવી લઈશું, એવી એક એ લોકોની મેન્ટાલિટી છે. લોકશાહી પ્રત્યેની જે એક ફરજ પ્રત્યેની એક જે લાગણી હોવી જોઈએ કે મતદાન મારે 5 વર્ષમાં એક વખત કરવાનું છે, એ જે લાગણી હોવી જોઈએ એ લાગણી એ લોકોમાં નથી. એનું કારણ શાસક પક્ષની બેદરકારી છે અને એ લોકોની એમ કહેવાય કે નિશ્ચિતતા છે. આજે ભારતીય જનતા પાર્ટી સુરત, અમદાવાદ, રાજકોટ કે વડોદરા, એ લોકોને ટિકિટ મળી એટલે એ લોકો સામાન્ય સભામાં બેસવાનું એમને પરવાનો મળી ગયો એવી રીતનું જ એના ઉમેદવારોનું વર્તન હોય છે. ચૂંટણી પહેલા જ એ લોકો કોર્પોરેટર થઈ જાય છે, ઇલેક્શન પહેલા જ એ લોકોનામાં નેતાનો આત્મા પ્રવેશ કરી જાય છે, એ મેયર પદનો કે સ્ટેન્ડિંગ ચેરમેનનો કે વોટ એવર કે ટીપી કમિટીના ચેરમેનનો. તો આ જે એક માનસિકતા છે કે કોર્પોરેશનની મને ટિકિટ મળી ગઈ એટલે હું રાજા થઈ ગયો, હવે 5 વર્ષ મને કોઈ પૂછવા વાળું નથી, એ જે માનસિકતા છે આ ઉમેદવારોની છેલ્લા 5 વર્ષની અંદર તમે જુઓ, સુરત શહેરના એવરેજ લોકોને કે અમદાવાદ શહેરના એવરેજ લોકોને કે રાજકોટ, વડોદરા કે કોઈ પણ શહેર લઈ લો તમે રાજ્યનું, એ લોકોને ખાલી તમે એટલું પૂછો કે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન તો વારે વારે છાપામાં નામ છપાતા હોય,
તમારા વોર્ડના 4 કોર્પોરેટર કોણ છે એના નામ બતાવો. તમે કેટલા લોકોને ખબર હશે? નથી ખબર લોકોને. તમે કાલે મતદાન કરીને આવ્યા છો સપોઝ, તો તમે કમળને મત આપ્યો છે અથવા તો ઝાડુને મત આપ્યો છે કે પંજાને આપ્યો છે કે અપક્ષને આપ્યો છે કે નાટોનું બટન દબાવ્યું, પણ તમે તમારા વિસ્તારના 4 ઉમેદવારના નામ બતાવો વોર્ડ પ્રમાણે, ને તમારો વોર્ડ નંબર કયો છે એ બતાવો. નથી ખબર લોકોને. આ સંખ્યા બંધ લોકોને તમે પૂછી લો, ઓન એન એવરેજ લોકોને ખબર જ નથી કોણ કોણ ઇલેક્શનમાં ઉભું રહ્યું છે. કોઈ જાણીતા ચહેરા નથી, નવા ચહેરા છે. ભારતીય જનતા પાર્ટી એટલા માટે નિશ્ચિત છે કે ભાઈ એના જે પરંપરાગત મતદારો છે એને મત આપવાના જ છે. કોંગ્રેસ નિષ્ક્રિય છે અને નિશ્ચિત છે કે અમારે હારવાનું જ છે. આમ આદમી પાર્ટી પ્રયત્ન કરે છે, પરંતુ એ એના એક પોકેટ પૂરતી સીમિત થઈ ગઈ છે. સુરતની આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્રવાસીઓનો જે વિસ્તાર છે એમાં આમ આદમી પાર્ટી ચાલી છે અથવા ચાલશે એવું માનવામાં આવે છે કે પાટીદાર મતદારો નારાજ છે ભારતીય જનતા પાર્ટીથી. એટલે કતારગામની અંદર પ્રજાપતિ સમાજ નારાજ છે. અમદાવાદની અંદર પણ સેમ પોઝિશન છે. નિકોલ નરોડા બાપુનગરનો જે વિસ્તાર છે ત્યાં આમ આદમી પાર્ટી થોડું કાઠું કાઢશે એવું કહી શકાય, ધારણા છે એવી. ત્યાં કદાચ સારો દેખાવ કરશે, પરંતુ આ બાજુ એલિસ બ્રિજ કે સિંધુ ભવન રોડ ને એ જે બધા મણિનગર ને એ બધા જે વિસ્તારો છે કે કોટ વિસ્તાર છે પરંપરાગત, તો એની અંદર ભારતીય જનતા પાર્ટીને ફટકો પડવાની સંભાવના બહુ ઓછી છે. ત્યાં આમ આદમી પાર્ટીનું કઈ ઉપજવાનું નથી, ત્યાં ચાલવાનું નથી. મહત્વની વાત એ છે કે ઉદાસીનતા લોકોની એટલી બધી હદે વધી ગઈ છે, અને એને માટે પણ જવાબદાર જો કોઈ હોય તો એ રાજકીય પક્ષો અને એમના નેતાઓ છે. તમે પ્રજા સુધી પહોંચવાનો પ્રયત્ન ઘણી વખત નથી કરતા. અમે રેગ્યુલર, તમે શહેરની અંદર ફરતા હો, હું તો ફિલ્ડમાં ઘણી વખત આંટો મારતો હોઉં કે ઘણી જગ્યાએ આપણે આમ પણ જતા હોઈએ. તમે કેટલા ચૂંટણી પ્રચારના વાહનો જોયા આ વખતે? નો ડાઉટ એ ભૂંગળા ઓછા વાગે છે, એ લોકો માટે સારું છે. બહુ ઓછા લોકોએ એના અવાજો સાંભળ્યા હશે. કેવી જાહેર સભાઓ કે કેટલા જાહેર શો તમે જોયા, કે નેતાઓના રોડ શો કેટલા. અહીંયા કતારગામમાં થોડી ભીંસ પડી, વરાછામાં ભીંસ પડી ભાજપને, એટલે મુખ્યમંત્રીને એને લઈ આવ્યા અને અહીંયા એ લોકોએ ટ્રાય કરી કે પોતાનો જનમત ઉભો થાય, પરંતુ એમાં નિષ્ફળતા મળી. તો આ જે પોકેટ વાઇઝ જે કેમ્પેન થવું જોઈએ ચૂંટણીનું, મતદાન જાગૃતિ માટે સરકારી તંત્રએ જે કરવું જોઈએ એ પણ નથી થતું એટલું બધું. મતદાન જાગૃતિ માટે સરકારી તંત્રને લિટરલી ગ્રાન્ટ ફાળવવામાં આવે છે અને એ પૈસા વપરાતા નથી, એ લેપ્સ થઈ જાય છે અથવા તો બીજા ખર્ચા બતાવી દેવામાં આવતા હશે, વોટ એવર. ભગવાન જાણે, ઉપરવાળો જાણે. સૌથી મહત્વની વાત એ છે કે ભણેલો ગણેલો મતદાર અને ભદ્ર સમાજ હવે ચૂંટણીથી વિમુખ થઈ રહ્યો છે, અને આ રાજકીય પક્ષોએ આત્મમંથન કરવાનો સમય છે અત્યારે. આ સેમીફાઇનલ રમાઈ છે, હજી ગઈકાલે સેમીફાઇનલ હતી, ફાઇનલ 2027માં આવશે ડિસેમ્બરમાં. આજે 1.5 વર્ષનો સમયગાળો છે, એમાં વિમુખ થયેલા પરંપરાગત મતદારોને મતદાન મથક સુધી લઈ જવા માટેના કાર્ય એ લોકોએ કરવા પડશે. નહીં કરે તો આના કરતા પણ ઓછું થશે મતદાન. આ તમે લખીને રાખજો કે ગયા 5 વર્ષની અંદર જે મતદાનની ટકાવારી હતી એ આવનારા 5 વર્ષની અંદર એમાં ઘટાડો થશે. તમે જુઓ, એક સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા 2014 સુધી, ત્યારના તમે આંકડા જોઈ લો અને અત્યારના જોઈ લો. સાર આવી ગયું, ટકાવારી વધી ગઈ, અને સતત મતદારોની સંખ્યા તો વધતી જ રહે છે ને. આપણે ત્યાં યુથ તો ઉમેરાતું જાય છે. 18 વર્ષથી ઉપરની ઉંમરના જે દીકરા દીકરીઓ છે, નવા મતદારો બન્યા છે, એ લોકોની સંખ્યા તો સતત વધી રહી છે. 5 કરોડની વસ્તી હતી 2001-2માં ગુજરાતની, આજે 7 કરોડની વસ્તી થઈ ગઈ છે. તો આ સંખ્યા વધી તો એ પ્રમાણે મતદારો પણ વધે. જો મતદારોની સંખ્યા વધી છે અને ટકાવારી ઘટી છે, ઇટ મીન્સ કે રાજકીય પક્ષોને કોઈ સ્વીકારવા તૈયાર નથી. ભદ્ર સમાજની અંદર આ ઉદાસીનતા છે. બીજી તરફ આદિવાસી વિસ્તારો છે, જે આપણા ટ્રાઇબલ એરિયા છે, એની અંદર મતદાન હંમેશથી ઊંચું થતું આવ્યું છે. એવરેજ જો શહેરોની અંદર 60% મતદાન હોય તો ત્યાં 70 થી 80% મતદાન હોય જ છે દર વખતે. શહેરોમાં 70 થી 80% મતદાન થાય તો એ 85% ઉપર હોય છે. તો આ બધું જ તમે મંથન કરો અને બધાનું તમે જો અભ્યાસ કરો, પાછલા આંકડાઓ અને આ વખતના આંકડાઓ, તો તમને ખ્યાલ આવશે કે ગ્રામીણ મતદાર અને આદિવાસી મતદાર એ જાગૃત છે પોતાના અધિકાર પ્રત્યે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે. જ્યારે બીજી તરફ ભદ્ર સમાજ, મેં અગાઉ કહ્યું એ રીતે, એવું માને છે કે ચૂંટણીમાં આપણો એક મત પડે પણ તો પણ શું, ને ન પડે તો પણ શું, કોઈ ફરક નથી પડતો. એ ફરક ત્યારે પડે છે કે પિંઢારા રાજકારણીઓ ચૂંટાઈને મોટા મોટા પદ ઉપર બેસી જાય છે. એ ફરક ત્યારે પડે છે કે જ્યારે 1 કે 2 મત માટેની હારજીત હોય ત્યારે તમારો મત જે છે એનો મત વધી જાય છે, એનું વજન વધી જાય છે.
ઘણી બધી બાબતો એવી છે કે આ શહેરોની અંદર, મેટ્રો સિટીની અંદર, અમદાવાદની તમે વાત કરો, રાજકોટની વાત કરો, વડોદરાની વાત કરો, સુરતની વાત કરો, નવી બનેલી મહાનગરપાલિકાઓની વાત કરો, નવી બનેલી મહાનગરપાલિકાઓમાં પણ લોકોમાં ઉત્સાહ નથી જોવા મળ્યો. એનું કારણ શું? એનું કારણ રાજકારણીઓની નિષ્ક્રિયતા, નેતાગીરીનો અભાવ. હું તો એવું કહીશ કે અભાવ. નેતાગીરીનો નેતા બની ગયા છે, પણ એ લોકોનું જે પબ્લિક સાથેનું કનેક્શન હોવું જોઈએ, 1 to 1 મીટ હોવી જોઈએ, આંખ મળે એટલે ખબર પડવી જોઈએ કે આ મારો કાર્યકર છે કે આ મારો મતદાર છે. એવા પ્રકારની જે નેતાગીરી હતી. તમને હું ઉદાહરણ આપું સાહેબ, કે નરોત્તમ કાકા એક સમયે આપણે ત્યાં 84 ના ધારાસભ્ય હતા, મંત્રી પણ બન્યા. નરોત્તમ કાકા જેવી નેતાગીરી આજે આ 84 ની અંદર તમને જોવા મળે છે? નથી જોવા મળતી. નરોત્તમ કાકાની જગ્યાએ, એની પૂરી શકાય જગ્યા એવી કોઈ નેતાગીરી નથી. કાશીરામ રાણા, ફકીરભાઈ ચૌહાણ, આપણે સુરતની વાત કરીએ છીએ. અમદાવાદની અંદર તમે જુઓ તો હરીન પાઠક, અશોક ભટ્ટ, આ લોકોનું જે ગ્રાઉન્ડ ઉપર પકડ હતી એવી આ નેતાઓમાં જોવા મળે છે. કચ્છમાંથી સુરેશ મહેતા આવતા હતા, વિસાવદર, આ જ વિસાવદર જ્યાં ગોપાલ ઇટાલિયા વિજેતા થયા છે ત્યાં કેશુબાપા હતા એના ધારાસભ્ય. તમે એક એક સેન્ટર લઈ લો. તમે અમરેલીની અંદર દિલીપ સંઘાણી કે પુરુષોત્તમ રૂપાલાની જે પકડ હતી અને જે નારાયણ કાછડિયાની જે પકડ હતી અમરેલીની અંદર, એ પકડ તમને અત્યારના નેતાઓમાં જોવા મળે છે? નથી મળતી. એનું કારણ આ નવી પેઢી આવી ગઈ નેતાઓમાં. નવી પેઢીનું લોકો સાથેનું કનેક્શન જે છે ધીમે ધીમે ઓછું થતું જાય છે. અને આ જે ડિસ્કનેક્ટ થઈ રહ્યા છે નેતાઓ, એના માટે આ રાજકીય આત્મહત્યા જેવું છે. આવનારા 10 વર્ષની અંદર તમને કોઈ કરતા કોઈ ભાવ નહીં પૂછે. કોઈ ભોજીઓભાઈ પણ તમારા વટાણા લેવા કે ચણા લેવા તૈયાર નહીં થાય. તમે ગમે એવા વાયદા કરશો, ગમે એવી મોટી મોટી વાતો કરશો, જ્યાં સુધી પબ્લિક સાથેનું કનેક્શન નેતાઓનું નહીં હોય, કોર્પોરેટરથી માંડી અને સાંસદ સુધીનું. આપણને તો ગયા વખતે તો આપણે ઈશ્વરની કૃપાથી મતદાન કરવાનું, સુરતના સાંસદને ચૂંટવાનો તો આપણો અધિકાર છીનવાઈ ગયો હતો, એટલે એ તો કોઈ પ્રશ્ન નથી. પરંતુ ધારાસભાની અંદર જે ધારાસભ્યો અત્યારે છે એ લોકો એની છાતી ઉપર ગુજરાતના 156 ને 182 એ 82 બધાને માટે આ ચેલેન્જ છે. છાતી ઉપર તમે હાથ રાખીને કહો કે તમે તમારા મતદારો સાથે કેટલા કનેક્ટ છો, તમારા મતદારોમાં તમારી સ્વીકૃતિ કેટલી છે. તમે ચૂંટાઈ ગયા એ 2 નંબરની વાત છે, પરંતુ એક નેતા તરીકેની તમારી ઇમેજ હોવી જોઈએ. એવા ધારાસભ્યો કેટલા 182 માંથી કે ભાઈ આ મારો ધારાસભ્ય છે, હું ગાંધીનગર જઈને ઉભો રહીશ તો મારું કામ થઈ જશે. મારું કામ થઈ જશે એટલે કોઈ ખોટું કામ નહીં થઈ જાય, પણ જે લીગલ વેમાં એનું કામ થતું હશે, જે કામ અટકતું હશે એ કામ થશે. ખોટા કામ તો પૈસા આપીને જ થવાના છે, તો બધાને ખબર છે. પણ એના સિવાયની કોઈ એને રંજાડ હશે, કોઈ પોલીસ સ્ટેશનની મગજમારી હશે, કોઈ અધિકારીનો ત્રાસ હશે, જમીનને લગતા ખેડૂતના પ્રશ્ન હશે. આજે માથા ઉપર ફાળીઓ બાંધેલો ખેડૂત ગાંધીનગરમાં જાય તો એનો ધારાસભ્ય એને એની મંત્રી કે ધારાસભ્ય એની કેબિનમાં બોલાવીને બેસાડે, પાણી પીવડાવે, ચા પીવડાવે, એવું બને? એવી કલ્પના થઈ શકે? નહીં થઈ શકે તમારાથી. તમને પહેલા તો એન્ટ્રી જ નહીં મળે સચિવાલયમાં, મંત્રીના કાર્યાલયમાં કે તમારા ધારાસભ્ય જ્યાં બેસતા હશે ત્યાં. લોકલમાં પણ ધારાસભ્યની ઓફિસમાં જવું હોય તો સામાન્ય માણસને વિચાર કરવો પડે છે. કામ લઈને તો ગમે એની ભલામણો કરાવીને જાય છે લોકો, અને કામ થવું હોય તો થાય, ન થાય તો કઈ નહીં, અમે આમાં કઈ ન કરી શકીએ, અમારા પક્ષનો સિદ્ધાંત નથી, અમે આવું કામ નથી કરતા, વગેરે વગેરે જવાબો મળે છે નેતાઓ. કિરીટભાઈ, આ છતાં પણ ભાજપ સત્તામાં હતી, છે અને રહેશે, એ બાબતમાં કોઈને શંકા નથી. એનું કારણ એ છે કે ભાજપ માટે લોકોને લાગણી છે. એક મતદારો ભલે મતદાન નહીં કરતા હોય, એનું કારણ એ છે કે ભાજપના કેડર જે છે એ નિષ્ક્રિય રહ્યું આ વખતે. પહેલા તો મને ખ્યાલ છે કે વિધાનસભા લોકસભાની ચૂંટણીમાં, ખાસ કોર્પોરેશનની ચૂંટણીમાં નહીં, મતદારો સુધી પહોંચીને એમને બહાર કાઢતા હતા. ઘરમાંથી બહાર લાવીને એમને મતદાન મથકો સુધી પહોંચાડતા હતા. જે માણસો ઘરે આરામ કરતા હોય એમને 5 વાગે જઈને બી ઉઠાડતા હતા કે ચાલો તમારું મતદાન બાકી છે. પરંતુ આ ચૂંટણીમાં એ જોવા નથી મળ્યું, કારણ કે કેડર કોઈ પણ કારણસર એક્ટિવ નથી થઈ. બીજી વસ્તુ એ છે કે જનરલી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની ઇમેજ એટલી બધી ખરાબ છે અમુક હિન્દુ મતદારમાં, કે આ લોકો હંમેશા દેશ વિરોધી વાતો કરે છે, સમાજ વિરોધી વાત કરે છે, ધર્મ વિરોધી વાતો કરે છે. એમના નેતાઓ દિલ્હીમાં બેઠેલા, એમને ખબર નથી પડતી. એટલે આપણે આ છેલ્લી જે ગઈકાલે જે મતદાન થયું એ આપણી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની વાત પર પાછા આવીએ તો જે ઇનિશિયલ રિપોર્ટ આવે છે એમાં એવું આવે છે કે ભાઈ આમ આદમી પાર્ટીના જે ગઈ ચૂંટણીમાં જે થોડું સારો દેખાવ રહ્યો હતો એટલો સારો દેખાવ નહીં રહે. ધારો કે ભાવનગરમાં એમને એક પણ બેઠક મળે નહીં એવી
એવો એક રિપોર્ટ આવે છે આમ આદમી પાર્ટીમાં. ગયા વખતે થોડી દેખાવ સારો હતો. તો જો ભાવનગરમાં નહીં મળે તો સુરતમાં પણ જે પાટીદાર મતદાર વિસ્તારમાં એમને ગયા વખતે જે 24 કે 25 બેઠકો મળી હતી એ મળવાની શક્યતા ઓછી રહી. બીજી તરફ કોંગ્રેસને શૂન્ય મળી હતી એવું તો નહીં થાય, 3-4 બેઠકો આવશે કારણ કે મુસ્લિમ મત વિસ્તારોમાં એમના તરફી મતદાન થયું છે. સિવાય કે AIMIM ના ઉમેદવાર ઉભા હોય અને કોંગ્રેસનો મત તોડે અને મુસ્લિમો એમને મત આપે અથવા તો આમ આદમી પાર્ટી થોડાક મત લઈ જાય તો કોંગ્રેસને થોડું નુકસાન થઈ શકે એવું છે. તો મોટેભાગના વિસ્તારોમાં, શહેરી વિસ્તારોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભાજપને જીત નક્કી છે. જીતની કદાચ આપણે પર્સન્ટેજ વાઇઝ થોડા આગળ પાછળ થાય, પરંતુ હમણાં તો એવું લાગે છે કે ભાજપ આસાનીથી મહાનગરપાલિકામાં, નગરપાલિકાઓમાં, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં પોતાના માણસોને જીતાડી શકશે. સાહેબ, તમને એક વાત કહું, આ વખતનું ઇલેક્શન, જો દરેક ઇલેક્શનની અંદર ભારતીય જનતા પાર્ટીનું સંગઠન કામ કરતું હતું, આ આપણે વર્ષોથી જોયેલું છે. CR પાટીલ ગુજરાતના પ્રદેશ પ્રમુખ હતા ત્યારે એમણે પેજ પ્રમુખવાળી એક આખી સિસ્ટમ લાગુ કરી હતી. 1000 બૂથ મતોનું જે બૂથ હોય એમાં એક પેજ પ્રમુખ હોય, એ વ્યક્તિગત રીતે એ સંપર્કમાં આવતો, લોકોના મતદાન કરાવતા હતા. આ CR પાટીલે ગોઠવેલી સિસ્ટમ હતી. આ વખતના આખા ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું સંગઠન કશે ને કશે નિષ્ક્રિય જોવા મળી રહ્યું છે. મારે કાલે અમદાવાદમાં વાત થઈ, બરોડામાં એકાદ બે આપણા મિત્રો છે, પત્રકાર મિત્રો, એ લોકોની સાથે વાત થઈ, વલસાડમાં વાત થઈ. લોકલ તો આપણે અહીંયા ફરીએ છીએ, જોઈએ છીએ, નજર સામે આપણી છે. આ વખતે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન નિષ્ક્રિય રહ્યું છે. નેતાઓ અને ઉમેદવારો દોડ્યા છે. નેતાઓ દોડ્યા છે એનું કારણ શું છે? નેતાઓએ પોતાના પસંદગીના માણસોને ટિકિટ અપાવી છે. દરેક વોર્ડ તમે જોઈ લો, કોઈ જગ્યાએ કુમારભાઈ ટિકિટ અપાવી છે, કોઈ જગ્યાએ પૂર્ણેશભાઈ અપાવી છે, કોઈ જગ્યાએ અરવિંદ રાણાએ અપાવી છે, કોઈ જગ્યાએ મનુ ફોગવાએ અપાવી છે, કોઈ જગ્યાએ સંદીપ દેસાઈ ચાલ્યો છે, કોઈ જગ્યાએ કુમાર કાનાણી ચાલ્યા છે, કોઈ જગ્યાએ પ્રફુલ્લ પાનસેરિયા ચાલ્યા છે, કોઈ જગ્યાએ કાંતિ બલર ચાલ્યા છે. આવી રીતે નેતાઓએ ટિકિટો અપાવી છે પોતાના કાર્યકરોને. સંગઠનની બાદબાકી લગભગ થઈ ગઈ છે. સંગઠનને લગભગ મોર મારવાની હતી, એના ઉપર સિક્કો મારવાનો હતો કે ભાઈ આ ધારાસભ્યની 5 સીટ આપણે ફાઇનલ કરો, આની 7 કરો. સંગઠનમાં 5 વર્ષથી જે ગાભા મારતા હતા કાર્યકરો, એમાંના મોટા ભાગના કપાયા છે. એટલે સંગઠન નિષ્ક્રિય થઈ ગયું છે. આપણે કહીએ સંગઠન ભારતીય જનતા પાર્ટીનું મજબૂત છે, પણ એ નિષ્ક્રિય થઈ જાય તો શું પરિણામ આવે એ પણ એક વાત છે. બીજું, આપે કહ્યું કે ભાવનગરની અંદર આ વખતે બેઠક આમ આદમી પાર્ટીની ન આવે એવી શક્યતા છે. સાહેબ, બહુ મહત્વની વાત એ છે કે ભાવનગર અને અમરેલીનું જે રાજકારણ છે ને, એની ધરી ભાવનગરમાં કે અમરેલીમાં નથી, એની ધરી સુરત શહેરમાં વરાછા કતારગામ વિસ્તારની અંદર છે. કેમ? કેમ કે ત્યાંના જે કરોડપતિ માણસો છે, અહીંયા ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં કે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન લાઇનમાં કે ટેક્સટાઇલની અંદર, એ લોકો અહીંયા બેસીને સોગઠીઓ ગોઠવતા હોય છે પોતાની રીતે. ભૂતકાળમાં આ વસ્તુ થઈ છે. પરેશ ધાનાણી જે જીત્યા હતા અમરેલીની અંદર, એની જીત સુરતથી નક્કી થઈ હતી. આ ભૂતકાળનું તમને હું નજીકના ભૂતકાળની જ વાત કરું છું. નજીકથી હું આ લોકોનું રાજકારણ જાણું છું એટલે હું તમને કહું છું. જો ભાવનગરમાં આમ આદમી પાર્ટીની 2-4 બેઠકો ન આવે તો સુરતમાં પણ એને નાઈ નાખવું એવું કહી શકાય. અત્યારના આ ઓબ્ઝર્વેશન ઉપરથી હું કહું છું. પણ એવું થશે નહીં સાહેબ. તમને હું કહું છું કે ભાવનગરની અંદર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી થોડી ઘણી બેઠકો મેળવશે. એ મેળવશે એની પાછળનું કારણ ત્યાં પણ આ જ વસ્તુ આવવાની છે કે સંગઠન અને નેતાગીરી એ બંનેનું સંકલન નથી. આ સૌથી મહત્વની વાત છે. ઓછા મતદાન માટે પણ તમે કીધું કે કાર્યકરોને 3 વાગ્યા પછી રિક્ષાઓ દોડાવતા હતા આ લોકો. સાહેબ, આપણે જોયેલી છે રિક્ષાઓ. આપણે ફિલ્ડમાં ફરતા હતા. તમે પત્રકાર, હું પત્રકાર તરીકે ફિલ્ડમાં રિપોર્ટિંગ કરતો હતો. કાર્યકરો ઘરે ઘરે જઈને રિક્ષાઓ ઊભી રાખીને કે ભાઈ પહેલા મતદાન કરો. એ લોકોની પાસે યાદી હોય, બૂથની બહાર જે લોકો બેઠા હોય ને ત્યાંથી, કે ભાઈ આ રેસિડેન્સીમાં કેટલા મત પડ્યા, તો કે 874, તો કે હજી 874 મત પડ્યા, તો બાકીના 126 કે 24 જણા ક્યાં છે એ લોકોને શોધો, એ લોકોને બોલાવો બહાર. એ લોકોને ગોતીને એમાંથી 10%, 15% મતદાન વધારતા હતા છેલ્લી કલાકોમાં. જે 3-4 વાગ્યાથી આ કુસ્તી ચાલી થાય તો 5 થી 6 વાગ્યા સુધી જે થતું હોય મતદાન, એમાં વધારો કરવાનો પ્રયત્ન સંગઠનના માણસો, કાર્યકરો, એ લોકો કરતા હતા. દરેક જગ્યાએ આ થતું હતું. કોંગ્રેસે આ જ રીતે કરતી હતી.
મેં તો સાહેબ નહીં, ઉત્તરમાં પણ કિરીટભાઈ, કોંગ્રેસ ઘણા વર્ષોથી આ નિષ્ક્રિય હતું અને કે બરાબર ઉત્તરમાં હું છે. તમને ઉત્તરની વાત કરું, સુરત ઉત્તરની અંદર સુરતની વાત નથી રામપુરા, કરતો હું, generally આપણે જનરલ વાત આખા કરીએ, ગુજરાતની જનરલ વાત કરું છું. આખા ગુજરાતમાં તો કોંગ્રેસ સાહેબ જો સંગઠન, કોંગ્રેસ પાસે તો સંગઠન જ નથી ને, સક્રિય એની રહી ચર્ચા જ ન થઈ નહીં, શકે. કોંગ્રેસ જો સક્રિય રહી તો 35 વર્ષથી ભાજપ સત્તામાં નહીં ન હોય. હોય, ન અને હોય. ભાજપ નિષ્ક્રિય છે છતાં પણ હજુ સત્તામાં રહેશે. એ હું પણ કહું કેટલો છું, સમય? આવતા 25 વર્ષ રહેશે ભાજપ સત્તામાં. લખી રાખો તમે, 25 થી 35 વર્ષ. કારણ કે સામે વિરોધ પક્ષોને કોઈ સાયકોલોજી ખબર નથી મતદારની, મેજોરિટી મતદારોની સાયકોલોજી સંગઠન જ નથી કોઈ પાસે, સંગઠન નથી સર. સંગઠન ભાજપ પાસે પણ આપણે તો હવે ભાજપનું સંગઠન આ વખત મતદારનું માનસિકતા બદલી નહીં શકો. વિરોધ પક્ષો મતદારોની આવતા 25 વર્ષમાં લખી રાખો ભાજપ ગુજરાતમાં નહીં બદલી સત્તા પર નહીં શકે, હટાવી શકે. નહીં બદલી શકે એનું 35 કારણ- વર્ષથી જયારે 35 વર્ષ પહેલા ભાજપ સત્તામાં આવ્યું કિરીટભાઈ, ત્યારે કોઈ માનતું હતું કે 35 વર્ષ સુધી ભાજપને કોઈ નહીં? તે વખતે કોઈ એમ કહેતા તો કે ગાંડો છે, 35 વર્ષ સુધી કોઈ નહીં હટાવી. હું આ 25 વર્ષ હજુ કહું બિલકુલ. છું તમને. હા. કોઈ પણ વિધાનસભા, લોકસભા કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે પણ ભાજપ જીતશે. આ હું લખીને આપું છું, ચેલેન્જ છે કે મારી, કે જીતી આ જશે, લાઈવ જીતી અરે જશે, આપણે એમાં કોઈ શંકા વિડીયો નથી. રેકોર્ડિંગમાં કહ્યું પણ ભાજપ પર સત્તા પર આવશે. જીતી જાય એની એ વાત હું તમારી સ્વીકારી પછી લઉં છું. મોરલ વિક્ટરી કોંગ્રેસની છે કે મોરલ વિક્ટરી આમાં હાર્યા પછી બી હવે ઇન્ડિયા પાકિસ્તાનની મેચમાં એની એક ઇનિંગ આવે ને તો પાકિસ્તાની એમ કે છે મોરલી તો અમે જ જીત્યા છે. હા. એવી વાત છે આ હા, ભાઈ. એવી વાત છે, તમે એવી વાત જીત્યા, જો જીતા વહી સિકંદર. 5 બેઠકે જીતે કે 1 બેઠકે જીતે, તમે હા, જેની સત્તા આવી એ જ આવે સિકંદર, પછી તમે બસ, બસ. આ દર વખતે કોંગ્રેસ અને પછી આ 28 તારીખ આવતીકાલે પરિણામ જાહેર થયા પછી એટલે જ કોંગ્રેસને કે આમ આદમી પાર્ટી જિંદગીમાં રિકવર નહીં થઈ શકે, કારણ કે એ લોકો હારમાં બી જીત માને છે. જ્યારે ભાજપ જીત્યા પછી પણ ઘણી વખત એ આત્મમંથન કરતા હોય છે એ લોકો. નિરાશ હોય છે, નારાજ હોય છે, એમના નેતાઓ નારાજ હોય છે કે ભાઈ આટલા એના ક્લાસ લેવામાં આવે છે સાહેબ, લિટરલી એ લોકોના ક્લાસ લેવાય છે. કોંગ્રેસને તો આમ આદમી પાર્ટીને તો એ લોકોને તો- અને આજ તમે જોજો, આમ આદમી પાર્ટીના ઘણા જે હમણાં કેન્ડિડેટ જીતવા માટે શક્યતા, જીતવાની શક્યતા છે, એ લોકો એવી ગણગણાટ ચાલુ થઈ ગયો, જીત્યા પછી આપણે ભાજપમાં ચાલ્યા જવું છે. આ વખતે વધારે રાહ નથી જોઈ, પહેલા મહિનામાં જ આપણે ત્યાં ચાલ્યા જવું છે. હું કારણ તમને કે એક્ઝેક્ટલી એ જ કહેવા જતો હતો. દરેકને સત્તા સાથે રહેવાનો ભરતો સત્તા હોય. સાથે રહેવું છે, બધાને પૈસા બનાવવાના છે, અને 5 વર્ષ મોકો મળ્યો છે તો ચોગ્ગા છગ્ગા મારી લેવાના. આ છેલ્લે પાવર પ્લે મળ્યો છે 5 વર્ષનો, એવી રીતે માનીને આ લોકો ચાલતા હોય છે. અને પ્રજા એટલે જ આવી બધી ઘટનાઓ બને છે, એટલે જ પ્રજા ભારતીય જનતા પાર્ટી સિવાય બીજા ઉપર વિશ્વાસ નથી મૂકતી. આજે તમે દ્રોહ કરો છો, તમારી પાર્ટી સાથે તો દ્રોહ કરો છો, તમારા મતદારો સાથે પણ તમે દ્રોહ કરો છો. આ પક્ષ પલટો કરવો એ દ્રોહ છે એક પ્રકારનો નહીં, એવું- લોકશાહીની અંદર. એના માટે બીજી વસ્તુ એના છે એના કે- કારણો નહીં, નહીં, પૈસા જ છે ને નહીં, સાહેબ. ના, ના, સત્તા, પૈસો, બીજું તો કઈ ના, નથી ને. ના, એ ખોટી વાત છે. પૈસા તો આ કોંગ્રેસ પાસે ઓછા છે કે આમ આદમી પાર્ટી પાસે ઓછા છે, પણ એનું કારણ એ છે કે ઉમેદવારો પસંદ કરતી વખતે જ એમને કાં તો પૈસા લઈને ટિકિટ આપવામાં આવે છે, કે એવા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવે છે કે જે પૈસાથી ટિકિટ ખરીદે છે, એટલે વફાદારી. બીજો સિદ્ધાંત એક કોઈને સિદ્ધાંત જેવું નથી. આમ આદમી પાર્ટીમાં કે કોંગ્રેસમાં, ભાજપમાં હજુ પણ ઘણા એવા છે આઈડિયોલોજીકલી સંઘના વિચારધારાને વરેલા છે કે ભાઈ જે રાષ્ટ્રવાદની વિચારધારાને વરેલા છે, એટલે જિંદગીમાં કોંગ્રેસમાં આવી જાય. ભાગ્યે તમે ભાજપનો કોઈ સફળ નેતા કોંગ્રેસમાં કે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો જોયા હશે. પણ બીજી તરફ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવારોને કોઈ સિદ્ધાંત જેવું હોતું નથી, કોઈ એમને આઈડિયોલોજી જેવું હોતું નથી. એટલે જ્યાં એમને મોકો મળે ત્યાં કૂદી પડે છે. જ્યારે ટિકિટ આપે ત્યારે કેમ એવા લોકો નક્કી નથી કરતા કે ભાઈ આ આમ આદમી પાર્ટીની આઈડિયોલોજીને વફાદાર છે કે નહીં, કે જિંદગીભર નહીં છોડશે, જીતશે કે હારશે, કે કોંગ્રેસને વફાદાર રહેશે કે નહીં, એવું કેમ નથી થતું? હમણાં તમે જોયું પંજાબમાં 7 સંસદો આવી ગયા 10માંથી ભાજપમાં. આ બધા એક જમાનામાં આમ આદમી પાર્ટીને વફાદાર હતા, પણ અરવિંદ કેજરીવાલ એમને સાચવી નહીં શક્યા. એ જ રીતે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી નથી સાચવી શકતા. ભાજપમાં એટલી આવડત છે નેતાઓમાં કે પોતાના માણસોને કઈ રીતે સાચવવા, એટલે ભાજપને તોડવામાં નિષ્ફળ જાય બધા. ચોક્કસપણે બહુ બહુ સાચી વાત છે તમારી. હું કન્ફર્મ તમારી સાથે છું આ બાબતમાં. પણ હું તમને જે કહેતો હતો એ મુદ્દો એ છે વિક્રમભાઈ, કે આ લોકોની પાસેથી જે લોકો શોર્ટ ટર્મનું રાજકારણ રમે છે એ લોકોની ઉપર તમે વિશ્વાસ ન રાખી શકો. એમની પાસેથી આવી કોઈ અપેક્ષા ન રાખી શકાય, કેમ કે એમનો એમ સેવાનો નથી હોતો. એમનો એમ હોય છે સત્તા અને પૈસો. આ બે વસ્તુ એ લોકો એટલા માટે જ આવ્યા હોય છે. આ લોકો સત્તા સુંદરીની પાછળ માતેલા સાંઢની જેમ દોડવા વાળા છે. એ લોકોને કોઈ જગ્યાએ કોઈ સારું પદ મળે, કોઈ સંગઠનમાં સારો હોદ્દો મળે, એટલે એ લોકો તરત જ પોતાની પાર્ટી છે એની સાથે બેવફાઈ કરી નાખે. એના મોટામાં મોટા ઉદાહરણો તાજેતરના છે. ચડ્ડાનું જે થયું એ તો છે જ, રાઘવ ચડ્ડાના એ તો બધું છે જ.
એના સિવાયના હું તમને ઉદાહરણ આપું, એ કોઈ પણ અર્જુન મોઢવાડિયા હોય કે એનું કુંવરજી કારણ છે, બાવળિયા હોય કે હું આ તમને બધા, આ રાઘવ ચડ્ડાનો કેસ કોને એક તમને એક નાનો દાખલો આપું. એમાં રાઘવ ચડ્ડામાં અર્જુન મોઢવાડિયા કેમ ગયા એ પણ મને ખબર છે. રાઘવ ચડ્ડા જ્યારે આમ આદમી પાર્ટીમાં જોડાયા ત્યારે એમને એક જાહેરાત આપી હતી, જેમ કોર્પોરેટ સેક્ટરમાં આપવામાં આવે છે કે તમે આમ આદમી પાર્ટીમાં જોડાઓ, ભણેલા ગણેલા. તો આ સીએ છે રાઘવ ચડ્ડા. એ જ્યારે ગયા હતા અમને ઇન્ટરવ્યુ કરવામાં આવ્યો, એમને જવાબદારી સોંપવામાં આવી કે ધારાસભાનું ઇલેક્શન હતું કે આમના ફોર્મ તમે ચકાસો ને કે ભૂલ હોય તો કાઢીને બતાવો. તો દરેકના જેટલા અમુક વહેંચી લીધા, 5 ગ્રુપ પાડ્યા હતા, એમાં એમણે સરસ પરફોર્મન્સ કર્યો રાઘવ ચડ્ડાએ. તો એમને પછી પાર્ટીમાં નજીક લેવામાં આવ્યા, ધીમે ધીમે એમને પ્રમોશન આપવામાં આવ્યું, એમની આવડતને કારણે આગળ આવ્યા. પણ પછી એમણે જોયું કે આ તો ભ્રષ્ટાચાર તો થાય જ છે, પણ એમને એમની જે આવડત છે એનો ઉપયોગ પણ નથી થતો. અરવિંદ કેજરીવાલ માણસ શું કરે પછી? એ જ હાલત હરભજન સિંહની હતી, એ જ હાલત બાકીનાની હતી. તો એ પછી કેટલા યંગ છે બધા, પોતાની રાજકીય મહત્વાકાંક્ષા પણ હોય, એમને ખબર હતી આમ આદમી પાર્ટીમાં એમનું કોઈ ભવિષ્ય નથી, એટલે એમને પણ આપણે બ્લેમ ન કરી શકીએ. ખરેખર તો જે આપણે હોય તો આપણે પણ એમના સ્થાન એ જ કરીએ. એટલે રાજકારણમાં બધું જ શક્ય છે. રાજકારણમાં હંમેશા પ્રવાહી પરિસ્થિતિ રહે છે, કોઈ પણ ફિલ્ડમાં કઈ પણ વસ્તુ શક્ય છે. પણ સૌથી મહત્વની વાત આપણે જે મુદ્દા ઉપર ચર્ચા કરતા હતા એ છે કે લોકોએ હવે જાગૃત બનવું પડશે, ખાસ કરીને શહેરી મતદારોએ અને નેતાઓએ પણ. છેલ્લો 1.5 વર્ષનો સમય છે વિધાનસભાની ચૂંટણી પહેલા, એ પહેલા એ લોકો જાગૃત બની અને આ પ્રજાને જે મતદાન નથી કરતા એ લોકોને મતદાન મથક સુધી લઈ જવા માટે જે પાર્ટી પ્રયત્ન કરશે એ પાર્ટીને બેનિફિટ મળશે. કોંગ્રેસ હોઈ શકે, આમ આદમી પાર્ટી હોઈ શકે કે ભારતીય જનતા પાર્ટી હોઈ શકે, અથવા તો એ વિસ્તારનો કોઈ અપક્ષ ઉમેદવારી કરી શકે એવો સક્ષમ નેતા પણ હોઈ શકે કે જે લોકોની ઉપર વર્ચસ્વ જમાવતો હોય કે લોકોની ઉપર વર્ચસ્વ રાખતો હોય કે લોકોના કામ માટે હંમેશા અગ્રેસર રહેતા હોય એવા નેતા. અને છેલ્લે તો કૃષ્ણએ જે ભગવદ્ ગીતામાં કીધું છે એક જ શ્લોક આપણે કહીને હું તમને વાત કરું સાહેબ કે યદ્યદ આચરતી શ્રેષ્ઠ તત્તદેવેતર જન સયત પ્રમાણમ કુરુતે લોકસ્તેદનુ વર્તતે. આનો સીધી લીટીમાં એક જ મતલબ થાય કે જે પ્રમાણે સમાજના કે આગેવાનો કે શ્રેષ્ઠીઓ કે મહાજનો જે પથ ઉપર જાય છે એના ઉપર જ સામાન્ય લોકો પણ જતા હોય છે. આ એક સીધી લીટીમાં આનો અર્થ એવો થાય. આપણે મતદાનથી વિમુખ થઈ રહ્યા છીએ એ વાત ચોક્કસ છે. ભદ્ર સમાજના લોકો મતદાનથી વિમુખ થઈ રહ્યા છે. આદિવાસી લોકો કે ગામડામાં વસતા લોકો કે બીજા જે અધર કાસ્ટ છે કે લઘુમતી કોમના લોકો, એ લોકો મતદાન પ્રત્યે સતત જાગૃત થઈ રહ્યા છે અને આપણે ઉદાસીન થઈ રહ્યા છીએ. આ વરવી વાસ્તવિકતા છે અને એ આપણને ગઈકાલની ચૂંટણી ઉપરથી દેખાય છે. જી કિરીટભાઈ, તો બહુ સાચી વાત કહી તમે. અને હવે આવતીકાલે રિઝલ્ટ આવશે ત્યારે આપણે ફરીથી એક સ્ટોરી આપણે વિડીયો બનાવશું, એનાલિસિસ કરીશું. ચોક્કસ. થેન્ક યુ વેરી મચ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.